તો મિત્રો આપણે ઠેઠ લગી આવી રીતની ઓસાળે પાછી નીકળી છે, કારણ કે પાણી નીકળતું જ નહોતું. પાણી લેન બધી તણાઈ ગઈ છે આવી રીતની. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં જ રહેવાનું, કારણ કે જિંદગી તો પતંગના દોરા જેવી છે. કારક કપાઈ જાય કાંઈ નક્કી નહીં. તો જય માતાજી, હર હર મહાદેવ. આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો હે હું વાડી આવી ગયો છું ને વરસાદ આપણે કાલે તમને વિડીયો બતાવ્યો મેં કે પાણી કેટલું આવ્યું છે. એ પછી તો પાણી ઘણું આવી ગયું. અમારું ખેતર હતું એ આખું બુડી ગયું ને અત્યારે સવાર પડી ગઈ છે ને હું આવ્યો છું વાડી આંટો મારવા. એ વાડીએ તો હું તમને ના લઈ જાઉં કેવું ધોવાણ છું છે ને કેવું પાણી આવેલું છે. તો જો આ કેડી નાખી ધોઈ નાખેલી છે. જો આ પાણીથી બધું ઢાળી દીધેલું છે. જો આ હેમર છે ને અત્યારે પાણી રહી ગયું છે. તો હું તમને ના જઈને બતાવું કેવું નુકસાન છું છે. જો આ કેડી હાવ ધોઈ નાખી, એટલે પાણી તો ઘણું આવેલું છે. મેં તમને વિડીયો બતાવ્યો, આપણો બ્લોગ મૂક્યો પહેલાં, એની કરતાં વધારે પાણી પછી આવેલું છે પાછું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને તમને પૂરો વિડીયો બતાવ્યું કેવું નુકસાન શું છે. તો મિત્રો જો અત્યારે આમાં હલાય એવું રૂ નથી. આ બધી છે ને કેડીમાં બધામાં આમ આગળની ધૂળ આવીને આ કેડી ધૂળ સડી ગઈ છે કે એટલે પગ આમાં રહેતા ને તો આખા રેબર સડી એક ચપ્પલની ડટી તૂટી જાય. હાલે લે જો જીન્સ બધું ઢાળી દીધો છે આમ. તો અત્યારે મને ઘેરેથી મોકલો છે કે કપાસમાં પાણી ભીરું કે એ કાઢવાનું છે. જો અત્યારે વાતાવરણ બધું બદલી ગયું છે ને જો તડકી નીકળશે ને તો કપાસ બધો છે ને લસાઈ જશે, કારણ કે તડકાના પછી પાણી હેઠે ભીરું હોય ને આખી રાત તો પાણીમાં હોય એટલે ન સારું રહે. જો આખું ખેતર ડૂબી ગયેલું તો આ જો બધું પાણી આલી આમ જેલું છે. જો આ લાકડા બીજેલ તણાઈને આવેલા છે બધે ઓવાળિયા આખું ખેતર જ ડૂબી ગયેલું છે. જો આના થળિયા બધે પાંદડા ખરી જાય એ બધું પાણી એટલે સુધી થળિયા ચોખા દેખાય ત્યાં સુધી પાણી આવી ગયેલું છે. જોવામાં ઓવળિયા જો ગાયેલી પાણી ઘણું ગયેલું છે. જો હાઈલી વધારે આવેલી પાણી જતું હું, કારણ કે આમ તો બહુ એને કાંઈ જતું છે પણ ના ખડાડું. જો તમને અત્યારે બતાવું તો અહીં બેઠા છે બહાર. આપણી લેન હું કહેતો હોય જે નથી દોરી અહીં બતાય, કેમ કે ઝીંઝવામાં ઘૂંસવા જેલી હતી રહી ગઈ છે. તમને અહીંયા જઈને બતાવું. આમાંથી પાણી જ ભીરા છે. જો લેન ભાગમાં હોય ને એ જાય નહીં, ગમે એમ કરો ને તમે થાય. કેટલું પાણી એવું નથી ચીજો એમને પીડ્યા એને. અત્યારે જમાનામાં એવું જ છે, અણહકનું હોય ને એ રહે નહીં, હકનું હોય એ જાય નહીં. એટલે કહું અણહકનું કોઈ લેવાનું નહીં. બીજાનું કમાણેલું કે બીજાનું ગમે એનું સીનવાનું એટલે આમ ચોરી કરીને લેવાનું એ લેવાનું નહીં, કરવાનું નહીં કોઈ જેવું, કારણ કે એ રહે નહીં ગમે એમ કરો ને તમે તો. તો આપણે તો આવી જાય છે પાણી કાઢવાનું છે. તો આ પાણી બધું ભીરું છે. તો મારા પપ્પા કહે તમે આપણે પાણી કાઢી નાખીએ તો તડકો આવે કે એટલે તપે ને કપાસ જાય નહીં. પાણી ભીરું હોય ને તો કપાસ વયો જાય. તો આપણે આમાં નીકળી ધીરે એમને કરીને પાણી કાઢી નાખવાનું છે, કારણ કે આમાં આખામાં પાણી આવી ગયું કે એટલે સાહ તક બુરાઈ જશે. એટલે જેમ નીકળી કરશું ને એમ પાણી નીકળી જશે. તો અહીંયા આપણે પાવડો પીડ્યો છે તો પાવડો કરી નાખીએ. તો આપણે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેતો ને પાણી નીકળી જાય તમને પછી બતાવું, કારણ કે મારે પછી હજી ઘણું કામ છે. હજી વરસાદ નથી અત્યારે કે ત્યાં નીણ વાઢવાની છે. તો અહીંયા બાટલો પીડ્યો, બાટલો નહીં જો હક ન કહેવાય.
નકર એટલું પાણી એવું ઈ બાટલો રહે અહીંયા, ખાલી બાટલો રહે. બાટલામાં તો શું હોય, પણ આ તો વાત છે એવી રીતની એમ. ચલો કપાસ છે આવો ઠીક ઠીક. ઓલી વાડી સારો હતો પણ એ તો હાવ બુડી ગયો છે. આપણે નાની વ્લોગ બનાવીને મૂકશું, તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહે તો આપણે કામ કરી દઈએ શરૂ. મિત્રો તડકો નીકળો છે. તો મિત્રો આપણે ઠેઠ લગી આવી રીતની ઓસાળે પાછી નીકળી છે, કારણ કે પાણી નીકળતું જ નહોતું. પાણી બધું ઠેઠ લગી બીરું છું, સો પાણી હવે નીકળ્યું છે. થકવાડી દીધા ઠેઠ લગી એમનો એરોડાને ગોડા ગાડી. ફેલ રેબર સડી ગયું. વાહ કાકા પૂરું થઈ ગયું. તો અમારી લેન બધી તણાઈ ગઈ છે આવી રીતની. બધી ફેરવી, બધામાં પથારી ફેરવી. થોડીક વારમાં બંબા શરૂ થઈ જાય. થોડીક વારમાં બંબા શરૂ થઈ જાય. એમ ડોળું કેમ આવે ઓલે પ્રે એમ ટીપણામાં.